નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે ગુજરાતની રાજનીતિની. ગુજરાતની રાજનીતિ ક્યાંક ગરમાઈ છે. જે પ્રમાણે કેન્દ્રીય નેતૃત્વ હોય, પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે પ્રમાણે આટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે, લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતના રાજકીય નવા સમીકરણો ક્યાંક ઉપસ્થિત થાય તો નવાય નહીં. ખાસ તો ભાજપના ગઢ ગુજરાતને જીતવા માટે જે કોંગ્રેસે કમર કસી છે, અને જે પ્રમાણે રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે ઇસ બાર ગુજરાતમાં હમ જીત કે બતાએંગે, એક્શન મોડમાં આવ્યા છે અને એક જ મહિનામાં 4 થી 5 વખત ગુજરાતનો ફેરો કર્યા છે. અને રાજકીય પરિસ્થિતિને જોતા દિગ્ગજોના ગુજરાતમાં આટાફેરા વધ્યા છે. સાથે જ સાંપ્રત સમયમાં ગુજરાત રાષ્ટ્રીય પક્ષોના ક્યાંક નિશાને હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને રાહુલ ગાંધીએ ચૂંટણી જીતવા ગુજરાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોતાના કાર્યકરોને ઉત્સાહિત કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. બીજી બાજુ તમે જુઓ કે સૌરાષ્ટ્રની જે ગ્રામ્ય વિસ્તારની બેઠકો છે એમાં કોંગ્રેસ સક્રિય થયું છે. તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ લક્ષ્ય અત્યારે ક્યાંક સૌરાષ્ટ્ર હોય, એમની નજર સૌરાષ્ટ્ર પર હોય એવું લાગી રહ્યું છે. અને પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. અને સૌરાષ્ટ્ર લક્ષની સાથે વડાપ્રધાન મોદી પણ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતાઓનો એક પગ જાણે દિલ્હીમાં છે તો બીજો પગ ગુજરાતમાં છે, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને સૌરાષ્ટ્રને સર કરવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ કોઈ કચાશ છોડવા માંગતી નથી. એટલે સૌરાષ્ટ્ર ક્યાંક પોલિટિકલ એપી સેન્ટર બન્યું એવું લાગી રહ્યું છે. અને આ જ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સૌરાષ્ટ્રથી સર્વગ્રાહી સમીક્ષક એવા પુરુષોત્તમ પીપળિયા મારી સાથે છે. પુરુષોત્તમજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. આભાર. સાથે જ જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી મારી સાથે છે. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત છે. ગુડ ઇવનિંગ. જી પુરુષોત્તમભાઈ, જે પ્રમાણે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા પર હવે રાજકીય પક્ષોએ હોડ લગાવ્યું છે, શું લાગે છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, તેમણે જે સૌરાષ્ટ્ર પર હવે જોર લગાવ્યું છે, ધ્યાન આપ્યું છે, શું ખરેખર ગુજરાતનું એપી સેન્ટર, રાજકીય એપી સેન્ટર, પોલિટિકલ એપી સેન્ટર સૌરાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે? પુરુષોત્તમભાઈ જી, દીપકભાઈ, આપ જાણો છો કે સૌરાષ્ટ્રનો રાજકીય ક્ષેત્રે હિસ્સેદારીમાં દબદબો હતો અગાઉ. આ દબદબાને હવે ડામવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. અને તે અનુસંધાને અનેક હસ્તીઓને કદ પ્રમાણે વેતરવામાં આવી છે, જેની જે બાબતે ખૂબ જ નારાજગી પ્રવર્તે છે. એટલું જ નહીં, ભાજપ હાલ સત્તાનું કેન્દ્રીયકરણ કરી રહી છે. સત્તા એટલે રાજકીય જે સત્તા છે તે, પ્રશાસનિક સત્તા નહીં. એટલે રાજકીય સત્તાનું કેન્દ્રીયકરણ કરી રહી છે. આપ જાણો છો કે સહકારી ક્ષેત્રે ક્યારેય પણ ચૂંટણીમાં રાજકીય પક્ષનો હસ્તક્ષેપ હતો નહીં. બરાબર છે. કારણ કે આ સંસ્થાઓ સ્વાયત્ત હતી. પરંતુ છેલ્લા ઘણા સમય થયા આ સ્વાયત્ત સંસ્થાઓ ઉપર પણ રાજકીય પક્ષ પ્રભુત્વ જમાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. અને તે અનુસંધાને મેન્ડેટ પ્રથા દાખલ કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રે ક્યારેય રાજકીય પક્ષોના ચિહ્નો હેઠળ ચૂંટણી લડવામાં આવતી ન હતી, કે રાજકીય પક્ષોના સમર્થનમાં ચૂંટણી લડવામાં આવતી ન હતી. એટલે આમ રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આપ જુઓ તો તમામ જ્ઞાતિ મંડળોમાં હોય કે પછી જે સંગઠનો છે જેવા કે ચેમ્બર, બાર વગેરે જે અગત્યના સંસ્થાઓ છે, તેની ઉપર દિન પ્રતિદિન પકડ મજબૂત બનાવી અને તેમની સ્વાયત્તા ઉપર સીધી આડકતી રીતે કબજે કરી અને સ્વાયત્તને હણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે જે નેતાગીરી છે એ નાખુશ છે. કારણ કે
તેમને પ્રજાને આપેલા વચનો પૂરા થતા નથી. રાજકીય રીતે એમનું કોઈ પણ પ્રકારનું ઉપજતું નથી. પછી તે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આ બધા જ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમનું કંઈ પણ પ્રકારનું કાંઈ ઉપજતું હોતું નથી. અને આ ઉપજતું ન હોવાના કારણે એને પ્રજાનો રોષ સહન કરવો પડે છે. બરાબર. અને આ પ્રજાનો રોષ દિન પ્રતિદિન વધતો જતો હોવાથી અને અંદરો અંદર સત્તા માટે ડખાઓ થતા હોવાથી મારી દ્રષ્ટિએ મોવડી મંડળ સફાળું જાગી રહ્યું છે. અને બરાબર. તે ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરવાથી તમામ રાજકીય પક્ષોની હસ્તીઓ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર નજર માંડી રહી છે. અચ્છા, એટલે પુરુષોત્તમભાઈ એવું લાગે છે કે જે ભારતીય જનતા પાર્ટીની જ આપણે વાત કરી કે સહકારી સંસ્થાઓ હતી એ ક્યાંક સ્વાયત્ત હતી, એની પર તરાપ મારી છે, મેન્ડેટ પ્રથા દાખલ કરી છે, રાજકીય પક્ષો એમના ચિહ્નનો ઉપયોગ કરી રહ્યા છે. હવે જે અસંતોષ છે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો, આપે જે પ્રમાણે કહ્યું કે રોષ છે કારણ કે જનતાના કામ થતા નથી, એમનું ઉપજતું નથી, આ હૈયા વરાળ તમારી સમક્ષ ઠાલવી છે આવા રાજકીય, હું નામ નહીં પૂછું, પણ શું ખરેખર આવી હૈયા વરાળ ઠાલવી છે? અંદર ખાને અસંતોષ છે જે બહાર નથી લાવી શકતા તો કેમ નથી લાવી શકતા? સાહેબ, અમે ઘણા સંસ્થાઓ સાથે સંકળાયેલા છીએ, પછી સહકારી સંસ્થા હોય કે સામાજિક સંસ્થાઓ હોય. જ્યારે જ્યારે પ્રજાના પ્રશ્નો લઈને લોકપ્રતિનિધિઓ પાસે જઈએ છીએ ત્યારે તેઓ તરફથી ચોખ્ખું કહેવામાં આવે છે કે ભાઈ અમે તો રજૂઆત કરી દીધી છે. એટલે લોકપ્રતિનિધિઓ છે માત્ર ટપાલીનું કામ કરે છે, એ સિવાયની તેમને કોઈ સત્તાઓ નથી. એને આડકતી રીતે અને સીધી રીતે કબૂલાતો આપેલી છે. એટલે એ કોઈ જગ જાહેર છે અને બધાને ખબર છે. મને નહીં, તમે ગમે એને પૂછજો, તમે લોકોમાં પૂછી જુઓ કે આ બાબતમાં કેટલું તથ્ય છે તો જાણવા મળી જશે આપને. આમાંનું કઈ બહાર તો આવતું નથી, એની પાછળનું કારણ શું? કોઈ નેતાઓ ખુલીને બોલતા નથી અથવા તો આ અસંતોષ બહાર નથી આવતો? ભયભીત છે, સત્તા જવાનો ભય છે, એમનો પથારો હોય છે, એમને કરેલા કેટલાક અનૈતિક કામો, આર્થિક રીતે અનૈતિકતા આચરી હોય અથવા ક્યાંય સંડોવાયેલા હોય, તેઓ આ માટે થઈને આગળ આવતા ખચકાય છે. આપ જાણો છો કે જેને ટિકિટ આપવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક દબાયેલો હોય છે. એટલે એક વાત ચૂંટાયા પછી એ પોતે માથું ઉચકી ન શકે તેવા લોકોને ટિકિટ આપવામાં આવે છે. સાચા પ્રતિનિધિઓને ટિકિટ આપવામાં આવતી નથી. જે દબાયેલો રહે, જે કહે એમ કરી રાખે અને ન કરે તો એને એન કેન પ્રકારે આટીમાં લઈ શકાય એવા લોકોને ટિકિટ મળે છે. ટિકિટ સાચા સેવકોને મળતી નથી. આ બાબત પણ જગ જાહેર છે. આપ બધાના ઇતિહાસ તપાસી જુઓ તો 99% આ ક્યાંક ને ક્યાંક દબાયેલો વર્ગ છે ને ટિકિટો મળે છે. ચલો, બિલકુલ પ્રશાંતભાઈ, આપે બહુ જ આ જે કઈ વાત કરીને ખાસ તો એમનો અંગુલી નિર્દેશ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી પર છે. અસંતોષ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. શું લાગે છે જે પ્રમાણે એક તરફ જૂથબંધી અસંતોષ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો, બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સક્રિય થઈ છે સૌરાષ્ટ્રમાં, શું ખરેખર પ્રશાંતભાઈ આપ જોઈ રહ્યા છો કે એપી સેન્ટર સૌરાષ્ટ્ર બની રહ્યું છે, પણ આવનારા દિવસોમાં નવા કોઈ રાજકીય સમીકરણો ઉપસ્થિત થાય, ઉભા થાય એવું લાગી રહ્યું છે? કોઈ ચેન્જીસ આવે? ગુજરાત રાજ્યના જો 4 ભાગ પાડીએ આપણે, એટલે ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છ એક ગણાય. એમાં મધ્ય અને દક્ષિણ એ ક્યાંક ને ક્યાંક પ્રો બીજેપી હોય છે. સૌરાષ્ટ્ર એક એવું સેન્ટર છે જ્યાં 56 વિધાનસભા સીટ છે, એમાંથી લગભગ 70, 80, 90% સુધીની સીટો આમ ઉલટ પુલટ થતી હોય છે. 2017 નું પરિણામ તમે જુઓ તો 56 માંથી 30 ની આસપાસ અથવા એનાથી વધારે કોંગ્રેસને મળી હતી. પાટીદાર આંદોલનની અસર થઈ હતી. બીજે ક્યાંય પાટીદાર આંદોલનની અસર થઈ નાની મોટી ઉત્તર ગુજરાતમાં, એમાં પણ સૌરાષ્ટ્રમાં વધારે અસર કરી. એ જ રીતે સૌરાષ્ટ્રમાં અંદરનો જૂથવાદ, ક્યાંક ભાજપના નેતાઓની વર્ચસ્વની લડાઈ, રાજકોટથી જો ચાલુ કરીએ તો રાજકોટમાં જે તે વખતે વિજયભાઈ રૂપાણી આખું એપી સેન્ટર ગણાતા હતા અને વિજયભાઈનું એક જૂથ હતું જે બહુ મજબૂત ગણાતું. એમના સિવાયના બધા શાંત ગણાતા. રાજકોટથી તમે થોડાક આગળ વધો તો અત્યારે જામનગરમાં ખ્યાલ છે કે રીવાબા જાડેજા વર્સિસ પૂનમ માડમ, અને એમાં પાછા ધર્મેન્દ્રસિંહ જાડેજા રિલાયન્સને જે કંટ્રોલ કરે છે. ત્યાંથી તમે થોડાક આગળ આવો તો આ બાજુ જેતપુરમાં
આદરણીય આપણા જયેશભાઈ રાદડિયા હમણાં જ સહકારી ક્ષેત્રમાં ખૂબ વિવાદમાં પડ્યા. થોડાક આગળ જુનાગઢ તો રાજેશ ચુડાસમાએ કોર્પોરેશનમાં પોતાના સત્તા હોવા છતાં મેયર વિરુદ્ધ એમણે જ એક આંગળી કરી, એમણે જ એક પોતાનો અવાજ ઉચ્ચાર્યો વિરોધનો. થોડાક પડોશમાં આવી જાવ એટલે માણાવદર, વિસાવદર, જવાહર ચાવડા ક્યાં છે, ભાજપમાં છે, આપમાં છે, શું છે કે સમજણ પડતી નથી. અને વિસાવદર વાળી થાય એ તો અત્યારે લગભગ આખા ગુજરાતમાં ધીમે ધીમે સ્થાપિત એ સૂત્ર ચાલે છે અત્યારે પ્રશાંતભાઈ. એ સૂત્ર અત્યારે પ્રસ્થાપિત થઈ ગયું છે. થોડાક હવે આમ આવો તો મોરબીમાં આટલો મોટો કાંડ, રાજકોટમાં ટીઆરપી કાંડ હું ભૂલી ગયો, મોરબીમાં ઝૂલતો પુલનો કાંડ થયો અને ત્યાં આપણે જોયું કાંતિભાઈ અમૃત્યા વર્સિસ પાછું ગોપાલ ઇટાલિયા પણ ચાલ્યું. પોરબંદર ઓલરેડી બધી રીતે વિવાદમાં, અર્જુનભાઈ આ બાજુ આયા, પોરબંદરના નગરપાલિકાના ચૂંટણીના દિવસે આપણે ખ્યાલ છે એ કોંગ્રેસ જીત્યું જે તે વખતે. એટલે ઓવરઓલ નેતાઓના અંદરના ખટરાગ, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, સૌરાષ્ટ્રે હંમેશા બેલેન્સ કરવાનો ટ્રાય કર્યો છે. અને એટલા માટે લોકોની 50-50 પરિસ્થિતિમાં એમ થાય કે અહીંયા મહેનત કરવી પડશે, અહીંયા લોકોની વચ્ચે જવું પડશે, અહીંયા નેતાઓનો દબદબો રાખવો પડશે, નહીતર સીટો હારશું અને પક્ષની બદનામી પણ થશે. અને એટલા માટે ગોપાલ ઇટાલિયાના જીત બાદ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં થોડું વધારે એક્ટિવ થઈ ગઈ. આ બાજુ કોંગ્રેસે હર હંમેશ એમની જે કંઈ યાત્રા હોય, જે કંઈ શિબિર હોય એ બધી સૌરાષ્ટ્રમાં કરી. દ્વારકા ડિક્લેરેશનથી ચાલુ કર્યું, વચ્ચે આ વખતે પણ જુનાગઢમાં મળી રહ્યા છે. તો આ ક્યાંક ને ક્યાંક લોકોને જાગૃત કરી રહ્યા છે. અને એટલે ભારતીય જનતા પાર્ટીના અંદર ખાના પણ એક ખોફ ઉભો થઈ રહ્યો છે કે સૌરાષ્ટ્ર સાચવવું પડશે. આ બધા વચ્ચે અત્યારે ગોંડલ પણ ખૂબ જ પ્રચલિત અને ચર્ચામાં રહ્યું બધી રીતે લગભગ. અને ભાવનગર આજે મોદી સાહેબની મુલાકાત છે હવે આવતીકાલે. એટલે આ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર એક એવું સેન્ટર છે જે કળવા દેતું નથી કે કોની તરફ છીએ અમે લોકો. બીજું હું તમને કહું તો અત્યારનું મંત્રીમંડળ તમે જુઓ, એમાં સૌરાષ્ટ્રમાંથી 4 જણા છે, જેમાંથી મેઇન બે કોંગ્રેસી છે, કુંવરજીભાઈ બાવળિયા અને રાઘવજીભાઈ પટેલ. આ બે મૂળ કોંગ્રેસમાંથી આવે. ત્રીજા ભાનુબેન બાબરિયા, એમને સામાજિક ન્યાય કલ્યાણ આપેલું છે. એટલે કોઈ એવો મોટો વિભાગ, કોઈ એવું મોટું જેને કહેવાય ને ટોપ 5માં જે આવતું હોય એવું મંત્રી કોઈ છે નહીં સૌરાષ્ટ્રમાંથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વત્તા ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પક્ષમાં તમે આવી જાઓ તો કોંગ્રેસ તો કોણ ચલાવે છે ખબર જ નથી પડતી. અમિતભાઈ ચાવડા આવે છે મધ્ય ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રનો એક નેતાનું સારું નામ બતાવો તમે જે કોંગ્રેસ ચલાવતું હોય. તો ભાજપમાં પ્રદેશ પ્રમુખ સુરત નવસારી, 2 મહામંત્રીમાં રજનીભાઈ પટેલ અને વિનોદભાઈ ચાવડા કચ્છમાંથી. વિનોદભાઈ લગભગ 70-80% દિલ્હીમાં હોય છે. તો રાજકીય પક્ષના સંગઠનોમાં પણ એવું વજૂદવાળું મોટું વ્યક્તિ નથી કે જે કહી શકે કે ત્યાંની જનતા સાથે ઘરોબો હોય, વત્તા પાર્ટી સંગઠનમાં એનું નામ મોટું હોય અને જનતાને પકડી રાખવા માટે એ ક્યાંક ને ક્યાંક કાબિલ હોય, ક્યાંક ને ક્યાંક એ કેપેબલ હોય. આવું નથી. આ બધા વચ્ચે મંત્રીમંડળની ખેંચતાણ બી ચાલુ છે. પુરુષોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકીના નામ પણ બહાર આવે છે. તો મને એવું લાગે છે કે ત્યાંની જનતા એવું માને અને ત્યાંના ખાસ કરીને ખેડૂત આગેવાનો હોય, ગરીબ માણસો હોય, પીછડા વર્ગ જેને આપણે કહીએ છીએ, એ લોકો કોની પાસે જાય રજૂઆત લઈને જાય તો જેની પાસે એનું કોઈ વજન નથી, એનું ઉપજતું નથી, તો એમની તકલીફોને કોણ નિરાકરણ આપશે? એમની તકલીફોને સાંભળવા વાળું કોણ? એટલે ક્યાંક એવું માને છે કે અમે નિરાધાર થઈ ગયા છે. ઇવન ત્યાંના નેતાઓ પણ અત્યારે નિરાધાર છે રૂપાણી સાહેબ વગર. એટલે કોઈનું વજન કોઈ રાજકીય પક્ષમાં રહ્યું નથી. આનો ફાયદો કોંગ્રેસ રાહુલ ગાંધી થકી ઉપાડવાનો પ્રયત્ન કરે છે. અને રાહુલ ગાંધીને ખબર છે કે સૌરાષ્ટ્રની આ સીટો 2017માં આવી 22માં કેમ 0 થઈ ગઈ. 22માં 56માંથી કેટલી સીટ આવી સૌરાષ્ટ્રમાંથી? 4 કે 5 ગણી શકાય એટલી. આ બધા મેં કીધું ને કે ઉત્તર ગુજરાતમાં ખાલી બનાસકાંઠા એક જ એવો છે કે જે થોડું કોંગ્રેસની દિશામાં વહન કરતું હોય છે. એટલે મધ્ય ગુજરાતમાં આશા નહીં રાખવાની, દક્ષિણમાં નહીં રાખવાની, ઉત્તરમાં આશા નહીં રાખવાની. આ બધું પ્રો બીજેપી ઝોન થઈ ગયો છે. તો મહેનત ક્યાં કરવાની? જે સીટો થોડી ડાયનામિકમાં હોય, સ્વિંગ મારી શકતી હોય, એટલે લોકો સૌરાષ્ટ્ર પર મદાર વધારે રાખે છે. આમ આદમી પાર્ટીમાં પણ તમે જુઓ ગઈ વખતે તો સૌરાષ્ટ્રમાંથી 3 સીટો આવી ગઈ હતી, એટલે એને ત્યાં સફળતા મળી. બધાને એવું છે કે સૌરાષ્ટ્રની જનતા ક્યાંક વિચાર માંગી લે છે, ક્યાંક લોકોની વચ્ચે જઈને વાત કરો તો વાતને વજૂદ આપી અને મતમાં રૂપાંતરિત થતી હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં લોકોની મહેનત વધારે છે. મહેનત વધી છે. પુરુષોત્તમભાઈ, જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ થયા છે, તો મને લાગે છે કે ખાસ જે વાત જોવા મળી રહી છે કે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે પ્રમાણે આટાફેરા
સૌરાષ્ટ્રમાં વધી ગયા છે અને એવું લાગે કે એક પગ જાણે એમનો દિલ્હીમાં છે અને એક પગ સૌરાષ્ટ્રમાં છે. શું લાગે છે કે સૌરાષ્ટ્રના સતત પ્રવાસ પાછળનું કારણ આપને શું લાગે છે? શું ભાજપને સૌરાષ્ટ્રમાં તેની પકડ ઢીલી થઈ રહી છે એનો ડર છે, ઓલરેડી અહેસાસ થઈ ગયો છે, જેને લઈને આ કવાયત હાથ ધરી છે? પુરુષોત્તમભાઈ. દીપકભાઈ, સૌરાષ્ટ્રમાં રિજનલ વાઇઝ આપણે જોઈએ તો એક કઈ સક્ષમ નેતાગીરી નથી. બધા જ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પોતાનો હિસ્સો કેવી રીતે મળે તેમાં વ્યસ્ત છે અને એક જ પદના અનેક દાવેદારો છે. ત્યારે સૌરાષ્ટ્રની અંદર અંદરોઅંદરની લડાઈ, આંતરિક લડાઈ છે, જે લડાઈ રહી છે આપ જાણો છો. અને આ બધી બાબતો વિકરાળ સ્વરૂપ પકડે તે પહેલા અમિતભાઈ શાહ અને મોદીજી આ બધા સહિત સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. એ જ રીતે કોંગ્રેસમાં પણ છે. એમાં પણ ઉપરથી આપણે આવે છે ગાંધી, આપણે રાહુલ ગાંધીજી, આ બધાય ડેમેજ કંટ્રોલ કરવાની અત્યારે કવાયત છે. સામે રહ્યું આપની અંદર એકમાત્ર ગોપાલ ઇટાલિયા, એ અત્યારે કાર્યરત છે અને એમાં પણ કેન્દ્રીય નેતાગીરી આ ચોથી વખત આવવાના પ્રયત્નો કરી છે. 3 વખત તો આવી ગઈ છે. એટલે સૌરાષ્ટ્ર, જેમ સાહેબે કીધું એમ ગઢવી સાહેબે, કે સૌરાષ્ટ્રના મતો છે એનું વિભાજન ન થાય એનાથી ભારતીય પક્ષ ચિંતિત છે, ભારતીય જનતા પાર્ટી, કે જો એમના મત કપાશે તો ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. કારણ કે ખેડૂતોમાં ભારોભાર, ખેડૂતોમાં ગામડામાં આપણે જોયું વિસાવદરમાં કે ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. આપ સોશિયલ મીડિયા જુઓ તો ખેડૂત ખૂબ નારાજ છે. કારણ કે ખેડૂતને રૂપાળા નામ હેઠળ યોજનાઓ જાહેર કરવામાં આવી છે પણ અંતિમ લાભ મળી શક્યો નથી. તેનાથી ખેડૂતો ખૂબ નારાજ છે. આ નારાજગીને હળવી કરવા માટે નેતાગીરી આવી રહી છે. પુરુષોત્તમભાઈ, ખેડૂતોને લાભ નથી મળ્યો, પણ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સૌરાષ્ટ્રમાં થઈ રહ્યું છે, પ્રજાના પ્રશ્નો હલ નથી થઈ રહ્યા, નેતાઓનું ઉપજતું નથી, એના પરથી લાગે છે કે હવે કોંગ્રેસે જે પ્રમાણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, રાહુલજીએ જે પ્રમાણે આટાફેરા વધાર્યા છે અને જે રણનીતિ અપનાવી છે, આવનારા દિવસોમાં કોંગ્રેસને આનો સીધો ફાયદો થશે, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે એવું જોઈ રહ્યા છો? કોંગ્રેસ વર્ષોથી આ કોંગ્રેસ અને ભાજપ અહીંયા આમને સામને છે. અહીંયા ત્રીજા પક્ષનું કોઈ દિવસ અસ્તિત્વ રહ્યું નથી. પણ આ વખતે ત્રીજો પક્ષ સારું એવું કાઠું કાઢી રહ્યો છે. આપ જાણો છો કે પટેલ લોબી છે એ હંમેશા ભારતીય જનતા પક્ષની પડખે રહી છે. અત્યારે પટેલ લોબી પૈકી જે ખેડૂતો છે એ ભારતીય જનતા પક્ષથી વિમુખ થઈ અને આપમાં કાર્યરત થઈ રહ્યા છે અને આપમાં જોડાઈ રહ્યા છે. તે ભાજપનો મુખ્ય ચિંતાનો વિષય છે. એટલે આ માટે થઈ ભાજપને નુકસાન ન વેઠવું પડે એટલે આપ એની અવેજી ન લે એ માટે થઈને ઉપલી નેતાગીરી ચિંતિત છે અને એ માટે ડેમેજ કંટ્રોલ કરવા માટે અહીંયા કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. કે બધું જ ચાલી રહ્યું છે પુરુષોત્તમભાઈ, ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે, પણ એનો સીધો હિસાબ જો કદાચ જોવા જઈએ તો આ વખતની જે 2027ની ચૂંટણી આવે વિધાનસભા, એમાં જે વાત કરી પ્રશાંતભાઈએ કે 56 વિધાનસભાની સીટ છે, એમાં કોઈ મોટો ફેર બદલાવ આવે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય કે કોંગ્રેસને ફાયદો થાય કે આમ આદમી પાર્ટી તરફ ઢળશે? શું લાગે છે, એક નવું પરિણામ અથવા એક અલગ જ ચૂંટણીના પરિણામો આવશે એવું લાગે છે આપને? જો આપ અને કોંગ્રેસને નુકસાન થવા પાત્ર એમની પાસે કઈ છે જ નહીં. જે કઈ નુકસાન થશે એ ભાજપને થશે. હવે એને કેટલું ઓછું નુકસાન થાય તે માટે એને પ્રયત્નો કરવાના છે. નુકસાન તો થવાનું જ છે કારણ કે એ અત્યારે ચરમસીમાએ સીટો મેળવી છે. હવે કોંગ્રેસ કે આપની કોઈ સીટો ગુમાવવાનો પ્રશ્ન નથી. જે કાંઈ નાસગી હશે અને જે કાંઈ સીટ ગુમાવશે એ ભાજપ ગુમાવશે. હવે કેટલી ઓછી ગુમાવે એ ડેમેજ કંટ્રોલ ભાજપ કરી રહ્યું છે.
અચ્છા પુરુષોત્તમભાઈ, પાટીદાર સમાજનું પ્રભુત્વ હંમેશા સૌરાષ્ટ્ર પર જોવા મળી રહ્યું છે અને આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે ત્યાંના નેતાઓમાં અસંતોષ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં અસંતોષ છે, આ અસંતોષ અને પાટીદાર સમાજની હું પર્ટિક્યુલર વાત કરું છું, શું આવનારા દિવસોમાં પાટીદાર સમાજ અન્ય કોઈ ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ પક્ષ તરફ પોતાની મીટ માંડી શકે એમ લાગે છે, સમર્થન આપી શકે એમ લાગે છે? પાટીદાર સમાજ ગુંડાઓ કરતા વધારે બ્યુરોક્રેટથી પીડિત છે, આ શબ્દ યાદ રાખો. અચ્છા. ગુંડાઓ કરતા વધારે ભયભીત ને પીડિત બ્યુરોક્રેટથી છે. ઉઘાડી બ્યુરોક્રેટ લૂંટ ચલાવે છે, આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈઆરએસ હોય. અત્યારે લૂંટફાટનો ધંધો કર્યો છે. આટલું મોગલો નો લૂંટતા એટલું અત્યારે બ્યુરોક્રેટ લૂંટ ચલાવે છે. કોઈ પણ કામ મફત થતા નથી. કામ કરવાના નહીં, કામ ન બગાડવાના પૈસાઓ દેવા પડે છે લાંચના. આવા લાંચીય અધિકારીઓ માટે ગુજરાત સ્વર્ગ બની રહ્યું છે. એમાં સૌરાષ્ટ્ર ખાસ કરીને આ એનું હેડ મથક છે અને મુખ્ય મથક તરીકે અહીંયા આપ જાણો છો કે એટલી બધી કટકીઓ થાય છે. હવે લાંચની રકમો છે એ સોનાના બિસ્કિટમાં લેવાય છે, હવે રૂપિયામાં લેવાતી નથી. આ બધું જગજાહેર હોવા છતાં સરકારને કેમ આ બાબતે જાગૃત નથી, તે એક ચિંતાનો વિષય છે. ચલો પ્રશાંતભાઈ, જે પ્રમાણે વાત થઈ સૌરાષ્ટ્રની પરિસ્થિતિની જે ચર્ચા કરી રહ્યા છે, જે પ્રમાણેનું ચિત્ર સામે આવી રહ્યું છે, શું લાગે છે કે જનતા પોતાનો મૂડ બદલે, ભારતીય જનતા પાર્ટીને આવનારા દિવસોમાં આને લઈને નુકસાન થાય, પરિણામો ગુજરાતની ચૂંટણીના આ વખતની ચૂંટણીમાં ગત વર્ષ કરતા કંઈક અલગ આવે અને કંઈક ચોંકાવનારું રિઝલ્ટ આવે એવું લાગી રહ્યું છે? નવા સમીકરણો દેખાઈ રહ્યા છે? નુકસાનીમાં તો દિલીપભાઈ વોટ શેર એકાદ ટકો આગો પાછો થાય છે. કારણ કે હવે તો ગુજરાતની જનતાના મતમાં બી ખબર નહીં, ક્યાંક ને ક્યાંક અંદરથી ઉતરી ગયું છે એમ કહીએ તો ચાલે. કારણ કે ખબર અંદર બટન દબાઈ જાય છે ભાજપનું. ગુસ્સો ભારોભાર હોય પણ અંદર કમળનો બટન પ્રત્યે પાછો પ્રેમ બહુ ઉભરાઈ જાય છે લોકોને. એટલે મને તો કોઈ આ જે આપણે ચર્ચા કરી, લોકસભામાં કરી, વિધાનસભામાં કરી, હમણાં કોર્પોરેશન આવશે, રાજકોટના ટીઆરપી કાંડના દિવસે જે ત્યાં આક્રોશ હતો, બીજી કોંગ્રેસ તરફથી ત્યાં બંધનું એલાન આપ્યું હતું, એને નાની મોટી સફળતા મળી હતી. પણ હમણાં જ કોર્પોરેશનનું ઇલેક્શન આવશે ડિસેમ્બર જાન્યુઆરીમાં, આપણે ચર્ચા કરતા આવીશું સાહેબ. કોઈ આમાં એટલે આમાં કેવું છે, 92-93 સીટથી જીતવાનું છે. સૌરાષ્ટ્રની 56 સીટમાં મેક્સિમમ ડેમેજ કંટ્રોલ કરીને મેક્સિમમ જીતાય. બાકી બધું એટલે કાં તો કોઈ છેલ્લે હિન્દુત્વના રંગમાં, કાં તો ખબર નહીં ઉપર બેઠેલા મોદી સાહેબ પર નાની મોટી દયા આવી જાય છે જનતાને કે બિચારા મોદી સાહેબ ત્યાં બે જતા રહ્યા, આપણે એમના નામે અહીંયા કંઈક એમનું જીવંત રાખવું પડે, અહીંયા ગુજરાત એમનું સેફ છે, એ રીતે એમને આપણે ભરોસો આપવો પડે. એટલે બિચારા મોદી સાહેબ માટે વોટ કરી આવીએ જઈને, અને વોટ થઈ જાય છે. એટલે અને એની સામે ઠપકો કોંગ્રેસને આપવો ઘટે કે ભાઈ તમે ગ્રાઉન્ડ લેવલે શું કર્યું. હું રાહુલ ગાંધી માટે કાયમ કહેતો હોઉં છું, તમે આવીને તમારા કોંગ્રેસી કાર્યકરોને સંબોધન કરો છો, શિબિરો કરો છો, પાઠશાળા ચલાવી અને જતા રહો છો. તમે સાહેબ કયા દિવસે અહીંયા રોડ શો કર્યો રાહુલ ગાંધીએ, કે જેટલી વાર આવો છો તમે બંધ હોલમાં મળી અને પાછા દિલ્હી ભેગા થઈ જાઓ છો. અહીંયા તમે રાજકોટ રોડ શો કર્યો, જામનગરમાં રોડ શો કર્યો, મોરબીમાં કર્યો, નાના નાના ગામડાઓમાં જઈને કર્યો. તમે અહીંયા તમે જનતાની વચ્ચે કોઈ રેલી કાઢી, કોઈ એવી સભા કરી કે જેમાં તમે જનતાને બતાવવા માંગતા તમે એકચ્યુઅલી શું કરી રહ્યા, જે રીતે તમે બિહારમાં એમાં કરો છો. ખાલી ચૂંટણી ટાણે સભા કરવાથી મત ના મળે સાહેબ. નિરંતર પ્રક્રિયા ચાલુ રાખવી પડે. આજ કઈ નથી, ગોપાલ ઇટાલિયા રોજ કોઈક ખેતરમાં જઈને ઉભા રહી જશે, ત્યાં રોજ કોઈકને માઇક લઈને કોઈકને બોલવા માંડશે, સભા સંબોધવા માંડશે. એમ તમારે લોકો વચ્ચે બેહવું પડે. હવે આ જવાબદારી ખાલી રાહુલ ગાંધીના શિરે છે કોંગ્રેસમાં, બીજા કોઈ નેતાઓ. સૌરાષ્ટ્રમાં શું કોંગ્રેસના નેતાઓ નથી? બધાય છે, પણ કોઈને કઈ કરવું જ નથી, બધાને બેહી જાય છે. સ્થાનિક નેતૃત્વ પણ આપે કહ્યું તે પ્રમાણે અત્યારે સુઈ રહ્યું છે. એટલે ચર્ચા એ છે કે સૌરાષ્ટ્ર પોલિટિકલ એપી સેન્ટર બન્યું છે કે કેમ. તો જે પ્રમાણે પુરુષોત્તમ પીપળિયાએ વાત કરી કે અગાઉ નો ડાઉટ કેટલાક નેતાઓનો દબદબો હતો જેને ક્યાંક ડામવાનો પ્રયાસ થઈ રહ્યા છે, એ વાત એમણે કરી છે. અને ખાસ એમણે કહ્યું કે જે હસ્તીઓ છે એમને કદ પ્રમાણે વેતરવાની એક શરૂઆત થઈ છે. અને ખાસ ભારતીય જનતા પાર્ટી રાજકીય સત્તાનું જે કેન્દ્રીયકરણની એમણે ખાસ વાત કરીને ખાસ તો ઉલ્લેખ કર્યો કે સરકારી ક્ષેત્રમાં રાજકીય કોઈ હસ્તક્ષેપ નહોતો, એ હવે જોવા મળી રહ્યો છે એમનું કહેવું છે. ને હવે જે રાજકીય પક્ષ છે પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે છે, એને જ લઈને જે કહ્યું ને કે એક મેન્ડેટ પ્રથા
આ રાજકીય પક્ષો અને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ દાખલ કરી અને હવે તો ચિહ્નનો પણ પુરુષોત્તમભાઈનું કહેવું કે ઉપયોગ થાય છે, પણ સ્થાનિક જનતા નેતાઓથી નારાજ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓથી નારાજ છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ટપાલીનું કામ કરે છે, એમનું કંઈ ઉપજતું નથી ને એમને ભારોભાર અસંતોષ છે એમનું કહેવું છે. પ્રજાના પ્રશ્નો સોલ્યુશન આવતું નથી, એટલે આવનારા દિવસોમાં ચોક્કસ કંઈ સૌરાષ્ટ્રમાંથી નવા જૂની થશે. અને ખાસ એમણે કહ્યું એમ કે પાટીદાર સમાજની પણ એમણે વાત કરી કે ગુંડાઓ કરતાં પણ પાટીદાર સમાજ બ્યુરોક્રેટ્સથી અત્યારે ભયભીત છે અને એનાથી પરેશાન છે, પીડિત છે. એનો ઉકેલ આવતો નથી. સોનામાં લાંચ લેવામાં આવે છે, કેવી રીતે લોકોને ધંધા રોજગાર કરવા. પ્રશાંત ભાઈએ જે પ્રમાણે વાત કરી કે સૌરાષ્ટ્ર 56 વિધાનસભાની સીટો છે, એમાં એમણે વાત કરી કે 2015માં 56માંથી 30 કોંગ્રેસે કબજે કરી હતી. બહુ સારી બાબત, પણ ત્યારબાદ શું? કશું જ નહીં. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એમણે કહ્યું એમ જૂથબંધી છે, ક્યાંક વર્ચસ્વની લડાઈ છે. ગોપાલ ઇટાલિયાની વાત કરી કે ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે જીત્યા અને વિસાવદરવાળી થશે, આ સૂત્ર વહેતું થયું. આમ આદમી પાર્ટી પણ ગેલમાં આવી છે, એણે પણ સૌરાષ્ટ્ર તરફ નજર માંડી છે. એટલે ખાસ તો જે કોંગ્રેસની વાત કરી કે એક પણ સ્થાનિક નેતૃત્વ એવું નથી. રાહુલ ગાંધી આવે છે બંધ હોલમાં, સરસ વાત એમણે કરી કે કોંગ્રેસને પણ કહેવું પડે કે બંધ હોલમાં તમે મિટિંગો કરે છે, તમે જાહેરમાં રોડ શો કર્યો, સભાઓ કરી, લોકો વચ્ચે ગયા, આ સવાલો પણ ઉઠાવ્યા છે. પણ ક્યાંક જે કહ્યું ને કે પ્રજા કોની પાસે જાય, નેતાઓનું, સ્થાનિક નેતાઓનું વચન નથી અને કંઈ ઉપજતું નથી. પ્રજા નિરાધાર લાગે છે અને નેતાઓ પણ નિરાધાર લાગે છે. જો આ પરિસ્થિતિનું નિર્માણ હોય તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં કંઈ નવા જૂની થાય તો નવાઈ નહીં, નવા રાજકીય સમીકરણો ઉપસ્થિત થાય તો પણ નવાઈ નહીં. ચર્ચાનું સમાપન કરીએ છીએ. પુરુષોત્તમ પીપળિયા અને પ્રશાંત ગઢવી બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર બન્યું પોલિટિકલ એપી સેન્ટર. આની પાછળના કારણોને ચર્ચા કરી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.